બોલો શું થાય કે ગ્રાહકને એમ થાય કે ભાઈ મનોહરવાળાનું નામ છે ત્યાં જો કદાચ માણસથી કોઈ વસ્તુ ખરાબ બની 100% એટલે આપણું ગ્રાહક જાય અને આપણી ઇમેજ ખરાબ થાય. ક્રેડિટ પણ જાય. હા ભાઈ હા તો ઉપર બેઠા હોય ને કે બોલો હું પહોંચું ન થાય ગ્રેવી. હા. એકદમ કડક છે. ભાઈ કાજુ ગાંઠિયા છે. કાજુ પણ જો મસ્ત મજાના કાજુ છે અને મને તો અત્યારે ખાવાનું મન થઈ ગયું છે મસ્ત. ભરેલા રીંગણા બટેટા મરચાં રીંગણાનો ઓરો પંચરત્ન દાળ ચૂરણ. આ ચૂરણ એટલે શું? ચૂરણ આપણે ઓલું જે કંદમૂળ આવે ને હા તેમાંથી બનાવી છે. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે અમરનગર રોડ ઉપર અને અત્યારે આવ્યો છું અહીંયાના મનહર ભેળ છે ત્યાં મનહર ભેળમાં હું આવ્યો છું અને અહીંયા સરસ મજાની ભેળ એ તો બનાવે જ છે અને સાથે ને સાથે અહીંયા કુંભણિયા ભજીયા એમના અને પોતે અહીંયા કંઈક ને કંઈક અલગ અલગ મધપૂરો છે, પછી કાજુ ગાંઠિયા છે, કંઈક ને કંઈક એવા ચટપટા એવા કંઈક શાક બનાવતા હોય છે ઓર્ડર ઉપર. તો આજે આપણે આવ્યા છીએ અહીંયા વિઝિટ કરવા માટે. દીપકભાઈ, આજે આપણે કાજુ ગાંઠિયાનું શાક છે પાર્સલ લેવાનું છે અને આજે ખાવાનું છે. અહીંયાની ભેળ બહુ વખણાય છે. ભેળ પાણીપુરી બધી વસ્તુ મેઇન વસ્તુ છે ને આની જે ચોખા અને જે શુદ્ધતા હા, પ્યોર સિંગ તેલમાં વસ્તુ બધી પ્યોર. હવે ચીકુવાળી ચટણી તમને ક્યાંય જોવા નહીં મળે. હા, એ ચીકુવાળી ચટણી. હા, ચીકુવાળી ચટણી વાપરે છે ભેળ. ભાઈ સાહેબ કરી લેજો. માણસનું ધ્યાન રાખે છે ચટણીમાં ચીકુ. હા, ચટણીમાં. તો આજે એને આપણે રાહુલભાઈ સાથે વાત કરીએ અંદર. અને મનોહર ભેળ છે અહીંયા, કચોરી દહીંવડા પાણીપુરી ઘણું બધું અહીંયા મળે છે. આપણે આજે પહોંચી ગયા છે મનોહર ભેળની અંદર અને ગોગડી ભજીયાનું પણ કાઉન્ટર છે અહીંયા. અને આ છે ભેળનું કાઉન્ટર અને અહીંયા છે ભજીયાનું કાઉન્ટર અને અંદર બને છે શાકની સબ્જી. તો આજે આપણે રાહુલભાઈ સાથે વાત કરશું. અત્યારે આપણા કુંભણિયા ભજીયા ઓલરેડી સિંગતેલમાં પ્યોર સિંગતેલ ઘણાનું નેચરલ જે નેચરલ ટેસ્ટ. કુંભણિયા પણ કુંભણિયા છે હો પણ. અને કેટલા કેટલા ભજીયા છે આપણી પાસે? આપણી પાસે છે મેથીના ગોટા, હા, ભરેલા મરચાં, દાલવડા, ખજૂરના ભજીયા, લસણવાળી પતરી, સાદી પતરી, કુંભણિયા પટ્ટી અને તીખા મરચાં કોઈને ખાવા હોય તેના માટે રીંગું. રીંગ ભજીયા. ઓકે. અને અત્યારે જો આ મેનુ છે કુંભણિયા ભજીયા, મિક્સ ભજીયા. ભજીયાના કોઈ પણ ભજીયા લ્યો એના 400 રૂપિયા કિલો. હા. અને ચટણી આપણે ખજૂર, ચીકુ અને આંબલી. ચીકુવાળી ચટણી. અને એકદમ નેચરલ, કોઈ પ્રકારનો ગરમ મસાલો નહીં. ઓકે. નેચરલ ટેસ્ટ છે ભાઈ અહીંયા મનહર ભેળની અંદર. અહીંયા તમને ભજીયા પણ મળી જશે અને ચોરા પડી છે, તીખા મોરા છે, એ પણ અહીંયા અવેલેબલ છે. તો અહીંયા ટાઈમિંગ આપણો શું છે મનહરભાઈ, સોરી રાહુલભાઈ? ટાઈમિંગ છે બપોર પછી 4 વાગે ચાલુ થાય, 11 વાગ્યા સુધી આપણે નાસ્તાનું ચાલુ હોય, આ ભેળનું ને પાણીપુરીનું. બરાબર. અને 12, 12:30 પછી ભજીયાનું ચાલુ હોય. ઓકે. જ્યાં સુધી ગરાગી હોય ત્યાં સુધી. અને ફિક્સ ટાઈમ 4 થી 12. બરાબર. પછી ગરાગી હોય તો 12 વાગે, 1 વાગે. તો આ તમે કુંભણિયા ભજીયા પણ એ રીતના આમ એ લેવલ ટુ લેવલ એમ એકદમ. રાજભાઈ, હા મેઇન વસ્તુ આને શું છે ખબર છે? હા, બધે ગ્રીન મસાલા જ વાપરે છે. કોઈ ઓલો ગરમ મસાલો નહીં. ગરમ મસાલા એકે નહીં. નહીં, ગ્રીન મસાલો જ. હું તો અહીંયા રાત્રે આવું છું કારખાને ઘણી વખત લેવા. હા, તમને ખબર ને આપણે સારું વસ્તુ મળતી હોય ને પૂરી ગયા હોય. નેચરલ ટેસ્ટ જ ખાવા. નેચરલ ટેસ્ટ. અને ભજીયા તો ઘણી બધી જગ્યાએ છે પણ અહીંયાના ભજીયા જે પ્યોર સિંગતેલની અંદર બને છે. અને ભાઈ ગેરંટી સાથે કહે છે રાહુલભાઈ કે અહીંયાના ભજીયા એકવાર ટેસ્ટ કરી જાઓ એટલે મોજ ના હોય તો પૈસા નથી દેવાના. સાચી વાત ને? ગેરંટી સાથે. ચટણીમાં કોઈ ચીકુ નથી વાપરતું. મોજ વાપરે ને, કારણ કે ઓર્ગેનિક વસ્તુ ખવડાવી છે.
સારી ક્વોન્ટિટી ખવડાવી છે તો લોકો આવવાના જ છે. બરાબર ને રાહુલભાઈ? 100%. ને અહીંયા પાછું આપણું પાર્સલ પણ અવેલેબલ છે. પાર્સલ સુવિધા અવેલેબલ છે. હા બરાબર છે. આપણે જે આપણે 20 થી 22 આઈટમ નાસ્તાની છે એમાં બધી પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. ઓકે. અને પછી આપણે સાઈડમાં શાકનું હોતન છે એ આપણે ઓર્ડર ઉપર બનાવીએ છીએ. આજે કયા કયા શાક છે? આજે છે કાજુ ગાંઠિયા. કાજુ ગાંઠિયા એટલે ઓર્ડર ઉપર છે કઈ રીતના હોય? હા, ઓર્ડર ઉપર આપણે કોઈ ઓર્ડર આપે એટલે અમારું ગ્રુપ છે 950 જેવું આપણું ગ્રુપ છે. અચ્છા. બરાબર. એમાં હું મેસેજ નાખી દઉં બરાબર. કાલે આ શાક બનવાનું. બરાબર. એટલે બધા મેસેજ જોઈને હવે જેને જેટલું જોઈએ એટલું કિલો 250 500 લખાવી દે. મારે બનાવવાનું એટલું જોઈએ. એટલે બારે ક્યાંય વિઝિટ કરતા નથી તમે? નહીં, ક્યાંય નહીં. કોઈ ક્યાંય પ્રકારની નહીં, કોઈ પ્રકારનો ઓર્ડર નહીં, કાંઈ નહીં. જે જોતું હોય અહીંથી અહીંયાથી જ મળશે. અહીંથી જ મળશે. બાકી ક્યાંય બારે વિઝિટ નહીં કરવાની. આજે બારે ક્યાંય નહીં. તો ભાઈ હું એનાથી શું થાય? ક્વોન્ટિટી વિપડાય છે. ક્વોન્ટિટી એટલે કે જે વસ્તુ અમે અહીંયા દઈએ છીએ ને હા એ વસ્તુ અમે ત્યાં 50 માણસ માટે ઊભા હોય ને એના કરતાં મેન વસ્તુ શું છે કે અમારો અહીંનો ધંધો ડિસ્ટર્બ થાય. બરાબર. માણસો ઉપર અમે ક્વોલિટીનું આપીએ. બરાબર. બાકી અહીંયા લાઈવ બનતું હોય છે અને અહીંયાથી પાર્સલ તમે લઈ જાઓ. ઓલો શું થાય કે ગ્રાહકને એમ થાય કે ભાઈ મનોહરવાળાનું નામ છે ને ત્યાં જો કદાચ માણસથી કોઈ વસ્તુ ખરાબ બની 100%. એટલે આપણું ગ્રાહક જાય અને આપણી ઇમેજ ખરાબ થાય. ક્રેડિટ પણ જાય. હા. અત્યારે કોંપાણીયા ભજીયા મસ્ત મજાના એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. પ્યોર ઓરિજિનલ સિંગતેલમાં ચોખ્ખાઈ પણ સારી છે. ક્યાંય તમને કચરો જોવા નહીં મળે. અને રાહુલભાઈના પપ્પા છે અહીંયા આપણે ભેળનું કાઉન્ટર ને? હા, એ બ્લેડનું એનું કામ. આ ભજીયાનું કામ. અચ્છા, અહીંયા ભજીયાનું સેટઅપ છે. અહીંયા ભેળનું કાઉન્ટર છે. આ ભેળમાં સેટિંગ વ્યવસ્થા. ને હા અહીંયા જો બેસવાની સુવિધા પણ સારી છે. અહીંયા ફેમિલી આવે એટલે એના માટે બેસ્ટ જગ્યા. કારણ કે હું તો ભાઈ અવારનવાર વોટ્સઅપમાં મારી સાથે જોડાયેલા છે રાહુલભાઈ, અને એમના વોટ્સઅપ મેસેજ આવતા હોય છે. આજે મધપુડાનો પ્રોગ્રામ છે. મધપુડા બહુ તમારું હાઇલાઇટ છે. મધપુડો છે. પછી આપણે સંક્રાંત ઉપર આ વખતે મિક્સ ઊંધિયા લાઈવ ચાપડી સિંગતેલમાં રાખી હતી. અચ્છા. એનો રિસ્પોન્સ બહુ સારો હતો. લાઈવ સિંગતેલમાં ચાપડી. ચાપડી. વાહ. અને મિક્સ ઊંધિયું તો બધા બનાવે જ છે પણ આપણે હજી કોઈ દી નવા હતા છતાંય આપણું ઊંધિયું વ્યવસ્થિત બધાને મજા આવી. હા. અને બધાનું ટૂંકમાં કહેવાય ને કે ભાઈ બધા એમ કે ના તમારું શાક ખાધા પછી કોઈ તકલીફ નહીં. વાહ. અને સેહત માટે સારું. બહુ મજા આવે. હા. કુંભણિયા થઈ ગયા છે. રાહુલભાઈ આપણે અંદર વિઝિટ કરી. અહીંયા મેનુ પણ છે સરસ મજાના. બેસવાની સુવિધા પણ મસ્ત છે. હા હા. જે મનોહર ભેળ એટલે ભેળમાં તો ભાઈ અઢળક ખજાના છે આમની પાસે. ફ્લેવર પણ પાણીપુરી છે, મસાલા પૂરી, ચાટ પૂરી, દહીં પૂરી, બાસ્કેટ પૂરી. હા, આ બધું ઓર્ડર વાળું. આ બધું ઓર્ડર વાળું. હમણાં વધીને 20 થી 25 મિનિટમાં બધું પૂરું ફિનિશ. હા, જે આમાંથી 8 કિલો શાક તો હોયું ગયું. અચ્છા. આપણે જે અહીંયા અમારો ઓર્ડર હતો કે આપણે બેરા મૂંગા અને છોકરાઓનું જ્યાં છે ને હા. એ લોકોને ત્યાં ખવડાવવાનું હતું એટલે એને થોડુંક વહેલું જોતું હતું. મારે ઓર્ડર હોય એક કરતા 2 દિવસ ચાલુ જ હોય શાક. પણ અહીંયા આપણે બનાવી છીએ ઘરે કિચનમાં. બરાબર. બરાબર. અમારું ત્યાં એક અલગ કિચન છે મોટું. બરાબર. સ્પેશિયલ આ બધું બનાવવા માટે. શાકના બધા અલગ અલગ પ્રાઇસ હોય છે બધાના? હા, બધાના જ આવ્યું આપણે આ મેનુ છે શાકનું. હા. મિક્સ ઊંધિયું છે, મધપુડો છે, દહીં તીખારી પણ છે, ભરેલા રીંગણા, બટેટા, મરચાં, રીંગણાનો ઓરો, પંચરત્ન દાળ, ચૂરણ. આ ચૂરણ એટલે શું? ચૂરણ આપણે ઓલું જે કંદમૂળ આવે ને હા. એમાંથી બનાવી શાક. અચ્છા. શાક પંજાબી બહુ સારું થાય અને એકદમ દેશી શાક છે બધા આપણો. બરાબર. પ્રોગ્રામનો. જે વાડીઓમાં બનતા શાક. વાડીમાં બનતા હોય ને તમને બીજે ક્યાંય મળે નહીં. બીજે ના તમને મળે. પંજાબી બધે મળી રહે, આ નહીં મળે. આ નહીં મળે કારણ કે લીલી હળદરનું શાક પ્યોર ઘીમાં બધા શિયાળામાં. શાક પ્યોર સિંગતેલમાં, આ શિયાળામાં ઘીમાં, અને બુધવારે. બધા ગરમ મસાલા વગરના શાક. શું વાત છે? બધા ગરમ મસાલા વગરના હા હા. નેચરલ શાક. અચ્છા. બરાબર. તો એ માટે કોઈને ઓર્ડર કરવો હોય તો આપણા કોન્ટેક્ટ નંબર શું છે, કઈ રીતના છે? કોન્ટેક્ટ નંબર છે 7567 337788. હવે મારે જો તમારે શાક જોતું હોય મારા આ કોન્ટેક્ટ નંબર સેવ કરીને તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. ઓકે. એટલે મારા મેસેજ મારે જે શાક બનશે એનો મેસેજ તમને પડી જશે. બ્રોડકાસ્ટમાં મળી જશે. બરાબર છે. બરાબર છે. એટલે તમને પર્સનલ મેસેજ આવશે. બીજી કઈ ગ્રુપની ઓલી બીજી કોઈ પ્રવૃત્તિ નહીં રહે. એટલે ખાલી જે તમારા ઓર્ડર છે તમને મળી જાય. પછી તમારે એમાંથી 1 કિલો 500 ગ્રામ 250 ગ્રામ જેટલું મારું જોઈએ. બનતું હોય જેટલું બનતું હોય મને ખાલી વોટ્સઅપમાં મેસેજ કરી દો અને ફોન કરી દો મારું આટલું બનાવવાનું છે. એટલે મારે ટોટલ કરીને એટલું જ બનાવવાનું હોય. બરાબર. અડધો પોણો કિલો સમજ્યા હોય. બાકી નંબર જ સ્ક્રીન ઉપર છે તો તમામ માહિતી આપણા રાહુલભાઈ આપશે આપણને તમને. અને બાકી તો અહીંયાથી ભેળ, ચોરાફળી, તીખા મોરા, કચોરી, દહીંવડા, સૂકું ભૂસું, છાશ, કોલ્ડ ડ્રિંક, ભેળ, ગ્રીન ભેળ, ફરાળી ભેળ. આપણે જે ભેળની ચટણી યુઝ કરી છે ને એ ખજૂર, આંબલી અને ગોળ.
ખોલીને તમારી પાણીપુરી પણ લોકો બહુ પ્રિફર કરતા હોય. પાણીપુરી આપણી 4 ફ્લેવર વાળી છે અને બધા ફ્લેવર નેચરલ, એ આપણી ગેરંટી. એમાં કોઈ પ્રકારનું એસેન્સ નહીં અને કોઈ પ્રકારના બીજા મસાલા નહીં. બરાબર. એ તમે ખાઓ એ નેચરલ. 4 પ્રકારના આપણે 4 ફ્લેવર બનાવી છે: ફુદીનો, મીઠું, ગાર્લિક અને જલજીરા. વાહ. કારણ કે જો પાણીપુરીના અત્યારે અહીંયા 10 સેટઅપ તો હતા જ, લગભગ અત્યારે વયા ગયા. પૂરી છે એ આપણે ઓર્ડરથી બનાવડાવી છે, બરાબર. સારા તેલમાં. ઓકે. તમે પૂરીની ખાલી આમ ક્વોન્ટિટી જ છે, મોટી ક્વોન્ટિટી છે. અને પ્લસ એકદમ ચોખ્ખી, નહીં દાઈ આવે હા. અને નહીં તમને મોઢામાં લુકી ખાઓ ને આમાં તમને તેલની એટલે હા કહે ને હા. એ નહીં આવે ને કળસી નહીં લાગે, એ અમારી ગેરંટી. કે બાકી તો ભેળ તો આપણી અવેલેબલ છે જ, જે જૂની હા, જાણીતી. એ બધું ચાલુ છે કમ્પ્લીટ. મનોહર ભેળ એટલે રાહુલભાઈની કંઈ ઘટે નહીં. અને ફ્લેવરની અંદર વાત કરી તો આપણે પાણીપુરીની અંદર સેવપુરી છે, મસાલાપુરી, ચાટપુરી, દહીંપુરી, બાસ્કેટપુરી, બાસ્કેટ ચાટ છે, ગ્રીન મમરા છે, લસણિયા મમરા છે, ભૂંગળા બટેટા પણ છે. પાર્સલ કદાચ કોઈ પાણીપુરીમાં આવે એના માટે ના, સુવિધા ઉપલબ્ધ. પાણીપુરીમાં આપણે નથી, આપણે રનિંગ પાણીપુરી ચાલુ જ છે પાર્સલ. ઓકે. હા, એમાં મીઠું ને આપણે ફોદીનો એ આપણે બરાબર. ફ્લેવર નથી ઉપલબ્ધ. ફ્લેવર વાળી ખાવી હોય તો અહીંયા આવવું પડશે. હા, જે એને ફ્લેવર ખાવી હોય એને રૂપલો. અહીંયા રૂબલો. કારણ કે એ તો ભાઈ પોસિબલ નથી ને, કારણ કે 4 પાણી એક્સ્ટ્રા તમને પાર્સલ કરી નાખીએ. હા, એટલે એમાં શું છે કે ભાઈ બધાને બધા પાણી ખાવાનું હોય, હા, બરાબર. એટલે એનો વેસ્ટેજ ન થાય, બગાડ ન થાય એના માટે. ઓકે. અને આપણે પાણીપુરીને કોન્સેપ્ટ એક અલગ રાખ્યો છે હા. કે કોઈને તમે ચોખ્ખાઈનો ઇસ્યુ હોય તો એના માટેનો અમે રસ્તો કાઢેલો છે. શું વાત છે? આ રીતના હે ને બોટલ સિસ્ટમ જે અમે પાણીપુરી પાણી અમે આપી એ ટેબલ ઉપર જ રાખી દેવાના. 4 ફ્લેવરના પાણી ટેબલ ઉપર તમને મળી જાય. ઓકે. ચટપટા જલજીરા છે, ગાર્લિક છે, આ ગાર્લિક છે, આ પુદીના છે અને આ મીઠું પાણી છે. આ મીઠું છે પ્યોર આપણે ગોળ ને બરાબર. ને અત્યારે અમારી પાણીપુરી આવી ગઈ છે અને સાથે કુંભણિયા ભજીયા પણ આવી ગયા છે. અને આવી રીતે જો ડબ્બા રાખી દેવાના બોટલ, અને જેટલું પાણી જોઈએ એટલું એડ કરીને ખાવાનું. તમારી રીતે જેમ તમારે મિક્સ કરવું હોય એમ 4 ફ્લેવર મિક્સ કરવો હોય તો કરી શકો. અચ્છા. અને અમારા માટે સારું કે અમારે થોડે ઘડીએ દેવાનું આવું. ગ્રાહકો માટે સારું અને ને, પ્લસ કે ખોટો બગાડ ન થાય અને પાણી ખરાબ ન થાય. ખરાબ ના થાય. એ અમારા ભાઈની રાહુલભાઈની મજા છે. અને આપણે કેટલા વર્ષ જૂનું છે રાહુલભાઈ આ? આપણે 2020 થી ચાલુ કર્યું. બરાબર. ઓલરેડી અત્યારે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી. 5મું વર્ષ બેસશે. અમે એને ભજીયાને આપણે 6 મહિના થયા. બરાબર. આ જેતપુર એક એવું સિટી છે કે સાંજ પડે ને મેળો ભરે લોકોનો. બાકી તમને 6 વાગ્યા સુધી એવું લાગે કંઈ છે નહીં. દીપકભાઈ, હવે કુંભળીએ ભજીયાની મોજ કરીએ. ખાતા તમે કેવા જે લાગ્યા? આપણી આ ચટણી રહી ને રાજભાઈ, હા, ચીકુ, ખજૂર, ગોળ, ચીકુવાળી ચટણી. અને બાકી બધા જે આપણે લસણ મરચાં યા બધું પીસેલું. અને તમને હોટ ભરે એટલે તમારે સમજી લેવાનું એમાં ગરમ મસાલો કોઈ પણ જગ્યાએ ચટણી હા. ખાઓ 2 ભજીયા ખાવ ને હોટ ભરવાનું. વાહ. બરાબર, એ એની નિશાની. એટલે આ ચટણી ભજીયા સાથે ખાવાની. આ ચીકુવાળી ચટણી છે. ચીકુ અને બીજું ચીકુ, ખજૂર ને ગોળ. ચીકુ, ખજૂર અને ગોળ. ઓર્ગેનિક પ્યોર વસ્તુ, કોઈ એસેન્સ વગરની ચટણી. અને જો એકદમ ઘાટી ચટણી છે. જો કાકા આજે ભેળ લઈએ. કાકા કેમ છો? બસ મજા આજે તો આનંદ આવી ગયો મળીને. અને અહીંયાની આ સ્પેશિયલ ભેળ છે. આ ભેળ ખાધી નહીં તો તમે જેતપુર આવ્યા નકામા કહેવાઓ. મનહરની ભેળ તો ખાવી જોઈને જો. સાચી વાત ને? કારણ કે હું જ્યારે આવું છું ત્યારે ભેળ તો ચોક્કસથી ખાવો જ છું. અને રહી વાત પહેલાં પાણીપુરી ટેસ્ટ કરી લઈ. અલગ અલગ ફ્લેવર છે. ચટપટા જલજીરા છે, મીઠું પાણી છે, પુદીના પાણી છે અને ખટમીઠું પાણી છે. આમાં મસાલો અંદર હોય કા. આ એક સુવિધા સારી છે, તમારા હાથે ન બગડે, પાણી પણ વેસ્ટ ન જાય. તમારે માંગવું નહીં અમારી પાસે. પ્યોર આમ મજા આવી યાર. અને બધા પાણી ટેસ્ટ કરો તમે. મારી વાત ઉપર ન જતા. ના ના, એ બધા અમુક કોઈ વસ્તુમાં મારી વાત ઉપર ન જતા તમે ગુડ ટેસ્ટ. ખાઈને તમે રિવ્યુ દો. રિવ્યુ તો હું આપીશ જ, કારણ કે ઘણી બધી જગ્યાએ ફ્લેવરવાળી પાણીપુરી આપણે ખાધી છે, ત્યાં એસન્સનો ઉપયોગ કરતા હોય. હા, તમને એ વસ્તુ જે નેચરલ છે ને એ મળતી નથી. આ પ્યોર ઓરિજિનલ નેચરલી પાણીપુરી છે. આ મીઠું પાણી અને આ છે અહીંયાની મોસ્ટ પોપ્યુલર ભેળ. આ ભેળની પ્રાઇસ તમે 35 રૂપિયા ભેળની પ્રાઇસ છે. બાકી અહીંયાની ભેળ મને અંતમાં વાલી છે.
જ્યારે પણ હું આવું સાંજના ટાઈમ અહીંયા ભેળ તો ખાવાની રાજભાઈ જો આ કાજુ ગાંઠિયાનું શાક. હા ભાઈ complete. હા તો સાથે છે એમ કાજુ કાઢીએ લઈ આવો ખાલી ઉપર નાખ્યા હોય ને કે તો હું પોચું ન રહે ગ્રેવી હા. ગ્રેવી મિક્સ કરી દો ને તો પછી હવે ઈ તમારે mix કરીને ખાવા માંડવાનું છે. આટલું બધું કઈ હું ખાવીશ ઘરે લઈ જાઓ, આપણે આટલું છે, હોય. હું તમને જેટલું ખાવું એટલું જ આપીશ. આ તો આપણે ઓર્ડરનું હે ભાઈ. વાહ વાહ જો અહીંયા પાર્સલ ભાઈ કાજુ ગાંઠિયા અત્યારે જાય છે પાર્સલની અંદર અને ગ્રેવી આપણે ઓમાં બનાવેલી હોય ને હા, gravy રાહુલભાઈ? complete જ છે. આમાં complete જ છે નીચે. અચ્છા બરોબર, હમણાં તમને મિક્સ કરીને બતાવું છે. ઓકે તો શું છે કે ગાંઠિયા લોંદો ન થાય, પોચા ન પડે, એના માટે આપણે થોડાક બજા આ રીતે એટલે ક્રિસ્પી ને ક્રન્ચી પણ લાગે હા, બે કમ્પ્લીટ. તમે ઓરિજિનલ ને નેચરલ. આ તો તમે ઓલું ઓના જેવું કર્યું કે આપણે ઇન્સ્ટન્ટલી તૈયાર થઈ જાય ને એના જેવું હા, તો લોકો ખબર પાર્સલ મળતા આ હોય શું થાય કે તમે જો Dehydrate. ગાંઠિયા વહેલા નાખી દઈએ ને એટલે ગાંઠિયાનો ટેસ્ટ હોય છે કેમ કે ગાંઠિયા ફૂલાઈ પોચો જાય. પડી જાય ને પછી એમાં પાણી ચોરી લે બધું. gravy હા. પડી જાય. ઓલા તમે ગાંઠિયો અલગથી ખાવા મળે. ગાંઠિયા એમનેમ કડક રહે. ભાઈ કાજુ ગાંઠિયા છે કાજુ પણ જો મસ્ત મજાના કાજુ છે અને મને તો અત્યારે ખાવાનું મન થઈ ગયું છે મસ્તીનું તો ઓર્ડર કરી નાખજો અને કાજુ ગાંઠિયા પણ અહીંયા આપણે ખાશું પણ હવે લોંગ વિડીયો થઈ જશે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આ જગ્યાએ જેતપુરમાં આવો ત્યારે અમરનગર રોડ ઉપર ચોક્કસથી વિઝિટ કરજો મનોહર ભેળ જય માતાજી